હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો ફરી એક વખત અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મારું ટેણિયું જઈ ગયું છે, મારું ટેણિયું અત્યારમાં સૂત્ર મચી કહી દે બધાને ગુડ મોર્નિંગ. બોલ હાઓ કે હાઓ. તો મમ્મી બનાવે છે દૂધીના થેપલા. તો ચાલો તમને બતાવું કે મમ્મી કેવા થેપલા બનાવે છે. મિત્રો તમે જોઈ શકો છો, મમ્મીએ થેપલા તળવાનું ચાલુ કરી દીધું છે અને ગરમા ગરમ ચા બની એટલે આપણે બેસી જઈએ નાસ્તો કરવા. તો આગળ તમે બ્લોગમાં બન્યા રહો કે આજે આપણે દીમાં શું શું કર્યું. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને બપોરનો ટાઈમ થઈ ગયો છે અને આપણે બેસી ગયા જમવા. અને જમવા બનાવ્યું છે મગની દાળ અને રોટલી અને સાઈસ. અને સાંજના આપણે જવાનું છે વાડીએ શું લેવા જવાનું છે તેમ જોવા માટે બ્લોગમાં બન્યા રહો કન્ટિન્યુ. તો મિત્રો તમે જોઈ શકો છો, મમ્મી તો સૌથી પહેલાં વટાણા, બકાલામાં વટાણા, સરગવો, કોબી, ફુદીનો, પછી આમાં છે ડુંગળી, પછી આમાં છે ધાણા ને મરચાં. અને મમ્મી છે ને ભાગમાં લાયા છે સંતરા. ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે સંતરા. આમાં છે કીવી અને આમાં છે દ્રાક્ષ. તો કોને કોને ભાવે તે કહેજો કોમેન્ટમાં, મને તો બહુ ભાવે. તો આગળ જોવા માટે તમે બ્લોગમાં બન્યા રહો. આપણે આવી ગયા છીએ વાડી અને વાડીનો લુક તમને પછી બતાવું. તમે જોઈ શકો છો અને ટેણિયું ખોળામાં બેઠું વાડીની એન્જોય કરે છે. અને આપણે બેસી ગયા છીએ વાડીએ સોડા લઈને આવ્યા હતા એટલે સોડા પીવા. તો આગળ તમને વાડીનો લુક બતાવતા માટે બ્લોગમાં બન્યા. હું ચડું છું હોદમાં અને આ હોદમાં છે ને કાશબા છે. કાશબા જોવા. કાશબો તો મને બતાતો નથી, તમને બતાવી તો જો હોદ છે. હોદમાં બે નાના નાના કાશબા છે. કાશબાને જો. અને વાડીનો લુક કંઈક આવો છે. મિત્રો તમે જોઈ શકો છો, અચેનું ઝાડું છે. આ શેતોડી છે. આ કોને કોને ખાધેલી છે મને કોમેન્ટમાં બતાવજો. કોને કોને શેતોડી ભાવે છે એ પણ કોમેન્ટમાં બતાવજો. મને તો બહુ ભાવે છે, હું બે શેતોડી ખાવા. મિત્રો તમે જોઈ શકો છો, ઘઉં છે અને ઘઉં પાકી ગયા છે. પાણી વાળેલું છે. આપણે સામે જવાનું છે. જો મિત્રો તમે જોઈ શકો છો, વંશુના માસી વંશુને તેડીને ઢેફામાં કેવા આવેલા જાય છે. તો અમે કેસુડે પોગવાયા છીએ, પછી તમને બતાવું કેસુડો. જોઈ શકો છો કે કેવડો કેવો સરસ મજાનો કેસરી ભર્યો છે. નીચે પણ કેટલા બધા સરસ મજાના કેસુડા ભર્યા છે. તો આપણે વંશુને નવડાવવા કેસુડા લઈ જવાના છે. અંકિતા બોલ કઈક બોલીશ. અંકિતાને કેસુડા પર ચડવાનું છે. હું ગોળ ગોળ ઘૂમશો. જોઈ શકો છો, વંશુના માસી વંશુના કેસુડા ભરે છે ઠેલીમાં. વંશુના માસી કંઈ બોલતા જ છે ને. વંશુના માસીને બ્લોગમાં આવતા બહુ શરમ લાગે એટલે કંઈ બોલ્યા તો નહીં. જો નીચે કેવા મસ્ત સરસ મજાના કેસુડા નીચે પડ્યા છે. આપણે કેસુડેથી કેસુડા ઉતારી લીધા છે ઘણા બધા, જોઈ શકો છો તમે. અને હવે આપણે જઈશું ઘરે. અને જો તમારા ઘરે નાનો બેબી આવ્યું હોય ને પેલો ઉનાળો હોય તો તમારા બેબીને પણ કેસુડાના પાણીથી નવડાવજો, જેથી બેબીને લૂ ન લાગે અને સ્કિન સારી રહે. તો મજાના શેણા આવી ગયા છે અને આપણે એ શેણા ખાવાના છીએ ઘરે જઈને. તો તમે જોઈ શકો છો, સરસ મજાના શેણા છે. કોને કોને શેણા ભાવે છે તે કોમેન્ટમાં. તો ગાઈઝ વાળુનો ટાઈમ થઈ ગયો છે અને આપણે વાળું કરવા બેસવાનું છે. તો જોઈ શકો છો, અમારા ઘરે મિની અને એનું બચ્ચું પણ વાળું કરવા આવ્યું છે. ગાઈઝ તમે જોઈ શકો છો, મિની અને એનું બચ્ચું જમવા આવી ગયા છે. તો ગાઈઝ વાળુનો ટાઈમ થઈ ગયો છે ને આપણે આજે વાળુમાં બનાવી છે પાણીપુરી. ને મૈયાભાઈ બેસી ગયા છે પાણીપુરી બનાવવા. તમે જોઈ લો ને પાણીપુરીની થાળી ધરો. પાણીપુરી બતાય. પાણીપુરીની થાળીઓને થાળીઓ ખાઈ હોય તો આવી જજો. અંકિતા બેન ડુંગળી સુધારે છે અને આપણે આજે વાળુમાં પાણીપુરી બનાવી છે. તો પાણીપુરી ખાઈને સૂઈ જવાનું છે. તો બધાને ગુડ નાઇટ. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ને આ બ્લોગ આપણે પૂરો કર્યું છે ને મળવી નવા બ્લોગમાં.